टी माइनस इज इक्वल टू 1 माइनस टी प्लस। तो આપણે 1 માઇનસ ટી પ્લસ કરી દેખીશું તો જે 1 માઇનસ 0.492 ઇઝ ઇક્વલ ટુ એનું મૂલ્ય થશે 0.508। તો આ મૂલ્ય આપણે મૂકી દીધું એનું। આ મૂલ્ય આપણે મૂક્યા પછી જે ટી પ્લસ અને ટી માઇનસના બંનેનો ગુણાકાર શું આવશે? 1 આવશે। તો અહીંયા આ એક્ઝામ્પલ દ્વારા ધનાયનનો વળાંક અને ઋણાયનકના વળાંકનું મૂલ્ય આપણે નક્કી કરી શકીએ છીએ, જે ચલિત સીમા પદ્ધતિથી ધનાયન અને ઋણાયનનું વળાંક કઈ રીતે આપણે નક્કી કરી શકીએ એ નક્કી કરી દીધું। હવે બીજી રીત આપણે નક્કી કરીશું કે હિટોર્ફની પદ્ધતિ દ્વારા આ વસ્તુ આવી ચલિત સીમા પદ્ધતિ દ્વારા। બીજો અલગ પ્રકારનો આપણે દાખલો જોઈશું કે હિટોર્ફની પદ્ધતિ દ્વારા, શેની પદ્ધતિ દ્વારા? હિટોર્ફ। તો આપણે એ જોઈએ કે હિટોર્ફની પદ્ધતિ દ્વારા એક્ઝામ્પલ નંબર આપણે 7 કોના દ્વારા? હિટોર્ફ। એના દ્વારા આપણે એક્ઝામ્પલનો પ્રયત્ન કરીએ છીએ। તો એમાં જોઈશું કે હિટોર્ફના પાત્રમાં પહેલાં આપણે રકમ લખીએ કે હિટોર્ફના પાત્રમાં 0.2 મોલર CuSO4નું દ્રાવણ લઈ 2 થી 3 કલાક માટે વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે। પ્રયોગના અંતે $36.434 ગ્રામ કેથોલાઇટમાંથી $0.4415 ગ્રામ કોપર જણાય છે। સિલ્વર કિલોમીટરમાં ઉદ્ભવતા સિલ્વરનું વજન $0.0405 ગ્રામ હોય તો Cu+2 નો વહનાંક શોધો। જો મિત્ર બંનેમાં વહનાંક નક્કી કરવાના હતા। પેલી પદ્ધતિમાં આપણે જે જોયું કે ચલિત સીમા પદ્ધતિથી એનો વહનાંક નક્કી કર્યો હતો। આમાં આપણે જોઈશું કે હિટોર્ફની પદ્ધતિથી એનો વહનાંક નક્કી કરવો છે। તો થોડો હિટોર્ફની પદ્ધતિ તમને ખ્યાલ આપી દઉં કે એમાં બંને ઇલેક્ટ્રોડ હોય છે। એક હોય છે પ્લેટિનમ અને બીજો હોય છે કોપર સલ્ફેટના દ્રાવણમાં કોપર। તો આ ધ્રુવ છે કોપર, એને હું સક્રિય ધ્રુવ કહીશ। શું કહીશ? અને પ્લેટિનમ ધ્રુવ છે જેને નિષ્ક્રિય ધ્રુવ કહીશ। તો થિયરી સમજ્યા હશે તો જ દાખલો ખ્યાલ આવશે। કેમ?
કે જો સક્રિય ધ્રુવ હોય તો તેની સાંદ્રતામાં ઘટાડો થશે, વધારો થશે, ઘટાડો થશે, અને નિષ્ક્રિય ધ્રુવ હશે તો એની સાંદ્રતામાં શું થશે? વધારો. તો આપણે આ વસ્તુ પહેલાં તો નક્કી કરી દીધી. તો એમાં પહેલાં તો વીજ પ્રવાહ, કુલ વીજ પ્રવાહ નક્કી કરીશું. આપણે શું નક્કી કરીશું? કુલ વીજ પ્રવાહ. તો કુલ વીજ પ્રવાહ મારે શોધવો હોય તો કિલોમીટરમાં જમા થતું એજીનું વજન કેટલું, એટલે એજીનું મારે તુલ્યભાર નક્કી કરવો પડે. અને જે વજન આપ્યું છે એ વજન સિલ્વરના વજનનું આપણે તુલ્યભાર વડે ભાગાકાર કરીએ તો 0.0405 એ સિલ્વરનું વજન આપ્યું છે. અને એ સિલ્વરના વજનથી એના તુલ્યભાર એટલે કે 107.87 વડે ભાગીએ તો 0.30375 ગ્રામ આનો તુલ્યભાર થશે. તો મિત્ર પહેલાં આનો તુલ્યભાર નક્કી કર્યો. હવે પ્રયોગને અંતે કોઈ પીરને કહે છે તું ના લાવતો. પ્રયોગને અંતે કેથોલાઇટનું વજન આપણને જોઈએ તો રકમની અંદર આપી દીધું છે. તો કેથોલાઇટનું વજન કયું બાજુ લખી દઉં? કેથોલાઇટનું વજન તો કેટલું છે? 36.434 ગ્રામ એનું વજન. તો આપણે નક્કી કરીશું હવે કે તેમાં રહેલ સીયુએસનું પણ વજન કેટલું? તો જે આપણને એ પણ આપેલું છે એ આપણે નક્કી કરવું પડશે કે 36.434 ગ્રામમાં કેટલું રહેલું છે? 0.4415. તો 159.5 ભાગ્યા 63.5 ગુણ્યા 0.4415 બરાબર 1.01109. તો એનું મૂલ્ય આવશે, આપણે નક્કી કરી કાઢ્યું, CuSO4નું. કોનું થશે આ? CuSO4નું. હવે કેથોલાઇટમાં રહે પાણીનું વજન નક્કી કરવું હોય મારે તો કેથોલાઇટના વજનમાંથી કોપર સલ્ફેટનું વજન મારે બાદ કરવું પડશે. તો હવે મારે કેથોલાઇટમાંથી હું એનું પાણીનું વજન નક્કી કરું. કોનું વજન? કે કેથોલાઇટમાં પાણીનું વજન. કેથોલાઇટમાં પાણીનું વજન એટલે કેથોલાઇટનું વજન માઇનસ CuSO4નું વજન. કેવો? ઓગાળેલો દ્રાવ્ય CuSO4નું વજન હું બાદ કરવું છે. જે આપણે આપેલું છે કેટલું આપ્યું છે? 36.434 માઇનસ આપણે કોપર સલ્ફેટનું વજન નક્કી કરી દીધું 1.109 એટલે 35.325. આ શું આવ્યું? પાણી. આ શું આવ્યું? પાણી. તો પ્રયોગની શરૂઆતમાં કોપર સલ્ફેટ કેટલું હતું આપણે નક્કી કરીએ. કેટલું કોપર સલ્ફેટ? 0.2 મોલ. તો 0.2 મોલ
તો 1000 ગ્રામ પાણીમાં કેટલા 1000 ગ્રામ પાણીમાં 0.2 મોલ કોપર સલ્ફેટ આવેલું છે. તો આપણે પાણીનું વજન તો શોધી કાઢ્યું. કેટલું પાણી હતું 35.325 પાણીમાં કેટલા ગ્રામ થશે? તો આપણે તીરાથી મળી કાઢીએ 35.25 ગુણ્યા 0.2 ભાગ્યા 1000 તો 35.25 325 ગુણ્યા 0.2 ભાગ્યા 1000 તો ઇઝ ઇક્વલ ટુ આપણે કેટલું ગુણાકાર કરીશું તો 1.27 ગ્રામ CuSO4. આમ કોપર સલ્ફેટના દ્રાવણમાંથી આપણે કોપર સલ્ફેટનું વજન નક્કી કરી કાઢ્યું. આ કોપર સલ્ફેટનું જે વજન નક્કી કર્યું છે એટલે હવે સક્રિય ધ્રુવો મેં કીધો હતો તો સક્રિય ધ્રુવમાં અંદર ઘટાડો થશે અને નિષ્ક્રિય ધ્રુવમાં શું થશે વધારો. આપણે જે આગળ મેં ઇટોટની પદ્ધતિ તમને શીખવી દીધી થિયરી જે ક્લાસમાં આપણે હતી એ જ પ્રમાણે આપણે અહીંયા એક્ઝામ્પલ રૂપે રજૂ કરીએ છીએ. તો એમાં આપણે જોઈશું હવે શું થશે એનું એક્ઝામ્પલમાં આગળ. તો કેથોડ ઉપર કેટલો ઘટાડો થશે? કેથોડ પર થતો સાંદ્રતાનો ઘટાડો તો એકચ્યુઅલી જે વજન આવ્યું આપણું 1.270 તો 1.270માંથી આપણે 1.127 એમાંથી આપણે 1.109 બાદ કરીએ. 1.127 માઇનસ 1.109 બાદ કરીએ તો એની એકચ્યુઅલી વજન આવશે ઘટાડો. તો ઘટાડો કેટલા આવશે આપણે જોઈએ 0.0186 આ ઘટાડો. તો આ ઘટાડો મારે તુલ્યભાર વડે ભાગવો પડશે. કોના વડે? તુલ્યભાર વડે. તો આ ઘટાડાને હું તુલ્યભાર 159.5 વડે ભાગી કાઢું તો ભાગા કરતો કે 0.30233 આ એનો શું આવ્યો ઘટાડો. અને હવે જે આપણે ઇટોટની પદ્ધતિની અંદર જે સૂત્ર મૂકેલું હતું એ સૂત્ર ધનાયના વહનાંકનું શું થશે કે T પ્લસ ઇઝ ઇક્વલ ટુ સાંદ્રતામાં ઘટાડો અને કિલોમીટરમાં જમા થતું એજીનું વજન. તો ઘટાડો આપણે આપી દઈએ 0.000233 અને કિલોમીટરમાં જમા થતું એજીનું જે વજન છે એ વજન આપણે જોઈએ તો એ વજન કેટલું છે 0.374 એ 0.30375 એ આપણે એનું મૂલ્ય એનું લખી દઈએ. તો એ ક્યાંથી નક્કી કરીએ આપણે એની અંદર આપેલું છે એમાં આપેલું છે 0.000375 તો ટી પ્લસ આયનનો વહનાંક 0.374 થશે અને ટી માઇનસ મિત્રો તમને આવડી જાય 1 માઇનસ ટી પ્લસ
એટલે આ 1માંથી બાદ કરી નાખીએ તો આવશે 0.626. તો અહીંયા હિટોટની પદ્ધતિ દ્વારા ધનાયન અને ઋણાયનના વહનાંકનું મૂલ્ય આપણે નક્કી કરીએ. તો બંને જુદી જુદી પદ્ધતિથી ધનાયન અને ઋણાયનના વહનાંક આપણે નક્કી કરી શક્યા છીએ. હવે આપણે જોઈશું કે જળ વિભાજન અંશ આપવાના દાખલા. તો જે જળ વિભાજન અંશમાં આપણે શું નક્કી કર્યું હતું એ જોઈએ છીએ. અને એ જળ વિભાજન અંશમાં આપણે અલગ અલગ પ્રકારે તમને ખ્યાલ હોય તો પ્રબળ એસિડ નિર્બળ બેઝ, નિર્બળ એસિડ પ્રબળ બેઝ અને બંને નિર્બળ એસિડના નિર્બળ એસિડ નિર્બળ બેઝ બંને નિર્બળના ક્ષારથી જળ વિભાજન પિયતના સૂત્રો આપણે મિત્રો સાબિત કર્યા હતા. તો એવો એક આપણે અલગ પ્રકારનો એક્ઝામ્પલ આપણે ગણીશું, એ પ્રયત્ન કરીશું. તો એ એક્ઝામ્પલની અંદર આપણે પહેલાં તો જોઈએ કે શું દાખલો છે જોઈએ આપણે. એક્ઝામ્પલ નંબર 8. એક્ઝામ્પલ નંબર 8 કે 0.1 મોલર AgNO3 દ્રાવણની pH તેમજ જળ વિભાજનની માત્રા શોધો. તમને PKB આપી દીધેલો છે 3.96. હવે મિત્રો મારે નક્કી કરવું પડશે આ પ્રબળ એસિડ નિર્બળ બેઝ છે, નિર્બળ એસિડ પ્રબળ બેઝ છે કે નિર્બળ એસિડ નિર્બળ બેઝ છે. તો આ જે AgNO3 છે એ કોનો ક્ષાર બનેલો છે? તો એક પોતે પ્રબળ એસિડ અને નિર્બળ બેઝનો ક્ષાર છે. કોનો છે? પ્રબળ એસિડ અને નિર્બળ બેઝનો ક્ષાર છે. મારી પહેલાં નક્કી કરવું પડે. તો એ નક્કી કર્યા પછી પ્રબળ એસિડ અને નિર્બળ બેઝના જે બધા જ સૂત્રો હતા એમાં Hનું સૂત્ર, KHનું સૂત્ર અને pHનું સૂત્ર. તો એના અંદર આપણે લઈએ છીએ સ્મોલ h ઇઝ ઇક્વલ ટુ વર્ગુણમાં KH/C. તો પહેલાં H નક્કી કરીશું. તો H નક્કી કરવો હોય તો ક્ષારનો જળ વિભાજન KH શોધવો પડે. અને KH હોય તો KHનું મૂલ્ય KW/KB થશે. એટલે આ સૂત્ર KHની જગ્યાએ હું શું મૂકી દઉં છું? KW/KB. એટલે આ સૂત્ર ખરેખર શું થશે? C/KB. જે જળ વિભાજનની માત્રા H નક્કી કરવાનું સમીકરણ છે. આમાં બધી વેલ્યુ આપી છે. આપણે જોઈએ આપણે કે પાણીનો આયનીય ગુણાકાર KW એ તો ખ્યાલ છે જ કે KW મૂલ્ય શું થશે? KW ઇઝ ઇક્વલ ટુ 1.0 10⁻⁴. ક્ષારની સાંદ્રતા જે આપણને આપેલી છે C ઇઝ ઇક્વલ ટુ 0.1 મોલર. KB મિત્રો મારે શોધવાનું છે, પણ અહીંયા આપ્યું છે KB. તો PKB પરથી મારે KB શોધવાનું. તો એ નક્કી કરીએ આપણે કે જો મારે PKB તમને આપેલો હોય અને PKB પરથી મારે KB નક્કી કરવો હોય
તો પીક કે બી ઇઝ ઇક્વલ ટુ માઇનસ લોગ કે બી. કે બીને મિત્રો આ સૂત્ર કરતા બનાવીશ. અહીંયા લોગ કાઢવા માટે બંને બાજુ એન્ટી લોગ વડે ગુણી કાઢો અને માઇનસ ચિહ્ન વડે બંને બાજુ ગુણી કાઢો. તો સૂત્ર કે બી ઇઝ ઇક્વલ ટુ શું આવશે? એન્ટી લોગ ઓફ શું થશે? એનું મૂલ્ય. એમ ના કરવું હોય, ફક્ત માઇનસ લોગ કેવી રીતે નક્કી કરવું તો એ પણ શોધી શકાય. તો માઇનસ લોગ હું એમના મૂકી દઉં, કેબી મૂકી દઉં, પીકેબીનું મૂલ્ય આપણે આપેલું છે 3.96. એ રીતે કરીએ તો બધી વસ્તુ એક જ છે. આ માઇનસ કરવા માટે બંને બાજુ માઇનસ ગુણ કાઢ્યું, પેલા કીધું તે પ્રમાણે. તો લોગ ઓફ કેબી ઇઝ ઇક્વલ ટુ માઇનસ 3.96. આને મારે 12માં રૂપાંતર કરવું પડે. તો 12માં રૂપાંતર કરવું હોય તો એક ઉમેરીએ અને પાછળ બાદ કરીએ. 4/12.4 અને 9/9 લોગ કેબી. તો કેબી ઇઝ ઇક્વલ ટુ એન્ટી લોગ ઓફ 4/04. ઓકે, હવે આપણે બુકમાંથી એન્ટી લોગ શોધી કાઢીએ અને કેબીનું મૂલ્ય નક્કી કરીએ. તો 0.04નું એન્ટી લોગ શું થશે? 1.096 ગુણ્યા 10⁻⁻4. તો મિત્રો જે આવી ગયું એ કેબીનું મૂલ્ય. અહીંયા જુઓ, કેબીનું મૂલ્ય આપ્યું નથી, પીકેબીનું મૂલ્ય આપ્યું છે. પણ આ રીતે પીકેબીના મૂલ્યો પછી મેં શું નક્કી કર્યું? કેબીનું મૂલ્ય નક્કી કર્યું. આ બધા મૂલ્યો હું એચમાં મૂકી દઉં.